સરકાર શ્રી જ્યારે અર્ધકુંભ જાહેર કર્યા છે, સાધુ સંતોએ મગગી કુંડમાં સ્નાન કરે છે। દુઃખની વાત એ છે કે જ્યારે સાધુને ભેષમાં અમુક લોકોએ સાધુના કપડા પહેરીને મગગી કુંડમાં સ્નાન કરીને મગગી કુંડને ગંદુ કરવા માટેના કોશિશ કરે છે। જૂનાગઢના ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવ મેળા દરમિયાન ભગવા વસ્ત્રો ધારણ કરી કીર્તિ પટેલ સાધુઓની ભીડ વચ્ચે મૃગીકુંડમાં ઉતરી પડી હતી અને હર હર મહાદેવના નારા સાથે તેને કુંડમાં ડૂબકી લગાવી હતી। આ વાતને લઈને વિવાદમાં રહેતી કીર્તિ પટેલ ફરીથી વિવાદમાં આવી છે, કારણ કે આ શાહી સ્નાન વિધિ માત્ર સાધુ સંતો અને અખાડાઓ માટે આરક્ષિત માનવામાં આવે છે। ઘટનાની ગંભીરતા જોતા વહીવટીતંત્ર તાત્કાલિક દોડતું થયું હતું। હવે આ બાબતને લઈને સાધુ સંતો પણ રોષે ભરાયા છે। આ મામલે સુખરામદાસ બાપુની પ્રતિક્રિયા સામે આવી છે, તેઓ શું કહી રહ્યા છે સાંભળો। આજે જ્યારે મહાશિવરાત્રી પર્વના મેળા યોજાયું, મેળાના અંતિમ દિવસે જ્યારે સાધુ સંતોની રવેડી નીકળે છે, એ રવેડી પછી જ્યારે મગગી કુંડમાં સાધુ સંતોએ સ્નાન કરે છે અને સરકાર શ્રી જ્યારે અર્ધકુંભ જાહેર કર્યા છે, અર્ધકુંભની અંદર ખૂબ સારી તંત્રે વ્યવસ્થા કર્યા છે અને જ્યારે રવેડીના રૂટ પણ 500 મીટરના વધારવામાં આવ્યા છે અને રવેડીના રૂટ પૂરું કર્યા પછી સાધુ સંતોએ મગગી કુંડમાં સ્નાન કરે છે। પણ દુઃખની વાત એ છે કે જ્યારે સાધુને ભેષમાં અમુક લોકોએ સાધુના કપડા પહેરીને મગગી કુંડમાં સ્નાન કરીને મગગી કુંડને ગંદુ કરવા માટેના કોશિશ કરે છે, ત્યારે બહુ દુઃખ થાય છે। પણ હું તંત્રને સાધુવાદ આપીશ કે આ વખતે સાધુ સંતોને ભેષમાં જે અમુક લોકોએ આવ્યા હતા, તંત્ર એને પકડીને બહાર કાઢ્યા છે અને જ્યારે મહાશિવરાત્રીના પર્વ હોય અને એ મહાશિવરાત્રીને પર્વની અંદર જે પણ શ્રદ્ધાળુઓ આવ્યા હોય, જે પણ ભક્તો આવ્યા હોય, બધાની મનોકામના પૂર્ણ થાય એવું હું અહીંયાથી ભગવાન ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરું છું। 2026ની જે મહાશિવરાત્રી છે, 2026ના જે મહાશિવરાત્રી પર્વ છે, 2026ના જે અર્ધકુંભ જૂનાગઢ ભવનાથ દાદાને સાનિધ્યમાં મનાવવામાં આવ્યા છે અને આપ સર્વે મીડિયાને માધ્યમથી જ્યારે આપ સર્વે ઘર બેઠા જોઈ રહ્યા છો, ત્યારે હું આપને એક જ પ્રાર્થના કરીશ કે ભગવાન ભોળાનાથ આપની બધી મનોકામના પૂર્ણ કરે। દેવોના દેવ મહાદેવ એવા મહાપર્વ મહાશિવરાત્રીને રાત્રિએ મધરાત્રિએ જ્યારે મૃગી કુંડમાં સ્નાન કરીને સાધુ સંતોએ ખૂબ સારું બધા ગામને સુખ માટે પ્રાર્થના કર્યા છે અને અમે પણ મહાદેવ દાદાને ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે અમારા ભારત દેશની અંદર કોઈ પણ પ્રકારની આપત્તિ વિપત્તિ ના આવે। અમારા દેશના જે અમારા મીડિયાના ચેનલના માણસો છે અને ખૂબ સારું સમાચાર આપ સર્વેને ઘર સુધી તક પહોંચાડે એવું ભોળાનાથ દાદાને પ્રાર્થના કરી। તમે અહીંયા સાંભળ્યું કે સુખરામ બાપુએ શું કહ્યું છે। હવે તંત્ર દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તે તો જોવું રહ્યું। તમારું આ વિશે શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। નમસ્કાર।